હેલો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ જશો. તો વાગ્યા છે સવારના 8. આજ તો ઉઠવામાં બહુ લેટ થઈ ગયું. જઈએ ફટાફટ મહાદેવના મંદિરે. તો હું અને શિવલો આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. પછી મેં મહાદેવને કીધું, હે મહાદેવ, આ શિવલાને થોડીક બુદ્ધિ આપો. ત્યાર પછી મેં અને શિવલાએ દર્શન કરીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. શિવલો કે તમે મને રોજ લઈ આવજો મહાદેવના મંદિરે. ત્યાર પછી હું નીકળી ગઈ ભાઈને લેવા માટે, કેમ કે આજે એ કોલેજેથી વહેલો છૂટી ગયો હતો. બહારનું કામ ગમે એટલું કરી પણ ઘરનું કામ તો છોકરીને આવડવું જોઈએ, આવું મારા મમ્મી કહેતા હોય. પછી હું નીકળી ગઈ પાર્લરે જવા માટે. તો હું આવી ગઈ છું પાર્લરે, કેમ કે થોડાક દિવસ પછી જન્માષ્ટમી છે અને રાધાનો લુક તો કરવો જ પડે ને. તો થાય છે મારો મેકઅપ અને મને નકરા દાંત જ આવે છે આ મેકઅપ કરે છે ને તો જોવો. કેમ કે મારી ઉપર ધ્રિષા બેઠી છે. આ કે તું બોલ કરમાં, નકર તારો મેકઅપ નહીં કરું. અને ફાઇનલી મેકઅપ પૂરો થવા આવ્યો છે. હવે મેકઅપ કરવામાં ને કરવામાં ખબર જ ના પડી કે કેમ 4 વાગી ગયા. હાથની ડિઝાઇન પૂરી કરીને અર્પિતા દીદી અને હિના દીદી મારા કર્લ્સ કરતા હતા. આ હતો મારો ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી અમે આવી ગયા ફોટોશૂટ માટે. પણ આ કાનુડાને શું થયું ને, ભાગ જ કરે હે. જોવો છે ને એકદમ કાનુડાની જેમ તોફાની. ધ્રિષા મને કે તું મારી ભેગી ધૂળમાં રમ તો જ હું તને ફોટા પાડવા દઈશ. તો પછી શું, હું પણ એની ભેગી રમવા માંડી. પણ એને તો ઊભું થવાનું મન જ નથી થતું જો ને. તો તમારે કોઈને કાનુડાના કપડાં રેન્ટમાં જોતા હોય તો એકવાર જરૂર કમેન્ટ કરજો. ફાઇનલી તો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો અને હું નીકળી ગઈ ઘરે જવા માટે. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.